જય શ્રી કૃષ્ણ નેહાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. અરે એક ખુશખબરી હતી. ખુશખબરી? શું આ ખરેખર ભગવાને તમારી સામું જોઈ લીધું? હા જો ને, વાહ. મેં બધી વાત દામિનીને કરી અને દામિનીએ કીધું કે આપણે સાગરને વાત કરીએ મમ્મી, પછી કે એમ કરીએ. તમે એટલે પેલી વાત કરો છો મેં જે તમને કરી હતી એ? હા, પેલા છોકરા તું નહોતી કહેતી? હા, તો મને તો એમ હતું કે તમે ખુશખબરી કહ્યું ને તો મને એમ લાગ્યું કે દામિનીનો ખોળો ભરાયો હશે. અરે બસ જલ્દીથી સમાચાર તને મળે એવી તું પ્રાર્થના કર. થશે થશે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે ભગવાન પર ભરોસો રાખો. બસ આપણે જેવું વિચારીએ ને હર્ષાબેન એવું જ થાય. સાચી વાત છે. હું તો ઘણું સારું વિચારું છું, પણ ખબર નહીં ભગવાન ક્યારે સામું જોહે. થશે થશે. હા, તે આ વાત કરો ને, પણ શું થયું પછી? હા, તે દામિનીને વાત કરી, પછી અમે બે સાગરને વાત કરી. હા ને સાગરે એવું કીધું કે પેલા બધી ડિટેલ કઢાવશું, પછી આપણે છોકરાને મળીને વાત કરીએ. હા એટલે હા પાડીશ. હા પાડીને? હા. ચાલો, બહુ સારું. એમ તો એક બાજુ સાગરે એવું કીધું કે આવા છોકરાઓ ઘણા હોય, પણ એ કે ઘરમાં આવે આપણે એને અપનાવી લઈએ, પછી ઘરમાં એ કે સાફ સફાઈ કરીને વયા જાય, ઘણા ચોરી કરીને વયા જાય એમ. ના ના હર્ષાબેન, જો એવું હોત ને તો હું તો આ છોકરાને ઘણા ટાઈમથી જોઉં છું, પણ મને એમ કે હશે હવે. પણ તે દિવસે પૂછી લીધું કે ભાઈ કોણ છે શું નહીં. એટલે એ છોકરાએ જે વાત કરીને એના પરથી ખબર પડી કે ઘણા ટાઈમથી કામ કરવા આવે છે છોકરો બિચારો, અને સારા ઘરનો લાગતો હતો. નહીં તો આટલા ટાઈમથી આવતો હોય તો તમે જ વિચાર કરો ને, બીજા બધાના ઘર સાફ કરીને ના જતો રહ્યો હોય. સાચી વાત છે. તો પછી કાંઈ નહીં, સાગરને વાત કરી છે. અને તો હું તો એવું જ વિચારું છું કે તું છે ને આજને આજે જ એને લઈને આવ્યા અમારા ઘરે, એટલે સાગર મળી લે રૂબરૂ. હા હર્ષાબેન, મળી લઉં, પણ એ છોકરાને મેં જરા વાત તો કરું. પછી આશ્રમે જવું પડશે પાછું મારે એ છોકરાને લઈને, કારણ કે મને એટલી બધી ખબર નથી. એટલી ખબર છે કે આશ્રમમાં રહે છે. અરે એ બધી વાત તું રહેવા દે, તો બધી સાગર છે ને બધી વાતચીત કરી લે હે, એનું ટેન્શન નહીં લો. ભલે. તો એક વખત એ છોકરાને હું લઈ આવું ઘરે, વાત કરી લઉં, જોઈ લો. હા, એટલે તમને ખબર પડે કે છોકરો કેટલો ડાયો છે. ખાલી મળી તો લઈએ અત્યારે. હા, કેમ નહીં. તો હું લઈને આવું. અને સાચું કહું હર્ષાબેન, મને તો બહુ ગમ્યું કે તમે તમારા દીકરા બહુને વાત કરીને એ લોકો પણ માની ગયા. સાચી વાત છે. મને બહુ ખુશી થાય છે કે ઘરમાં એક નવું સદસ્ય આવશે, ઘરમાં ખુશીઓ આવશે. સાચી વાત. કદાચ એને જોઈને પણ અમે ખુશ રહીએ તો. હા, અને સાચું કહું ને તો સારા માણસો મળવા બહુ મુશ્કેલ છે હર્ષાબેન. તમે ખરેખર બહુ સારા વ્યક્તિ છો, અને તમારા છોકરાઓ પણ. નહીં તો આજના જમાનામાં કોઈ અનાથ બાળકને અપનાવવું એટલે બહુ અઘરું છે, અને એ પણ જેને ઓળખતા પણ નથી. સાચી વાત છે. પણ તમે વિશ્વાસ કર્યો મારી વાત ઉપર, અને ખરેખર કહું ને, સારું, ચાલો ને, જવા દો ને. હા, ફટાફટ આવો લઈને. હો હા, ભલે. તમે છોકરાને મળી લો અને ફટાફટ એને લઈને આવો. સારું. સાગર ઘરે છે ને ત્યાં મળાઈ જાય. ભલે. હો ને, ચાલો. જય શ્રી કૃષ્ણ. ચાલો. મને વિશ્વાસ હતો કે હર્ષાબેન હા પાડશે. હા, સારા માણસો મળવા ને એટલે બહુ મુશ્કેલ છે આ દુનિયામાં.